વાઇબ્સ એ માત્ર ને માત્ર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું એક બિઝનેસ પ્લેટફોર્મ છે. એક ઘણી બધી પ્રવૃત્તિઓનું એક બિઝનેસ પ્લેટફોર્મ, એક અલગ પ્રકારનું એક માધ્યમ છે. યુવા શક્તિને આસ્થાથી જોડી અને સમાજની શક્તિને રાષ્ટ્રના કાર્યમાં લઈ જવા માટેનું પ્લેટફોર્મ છે. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાનું અભિયાન આ સંસ્થાએ જે ઉપાડ્યું છે, એની અંદર યુવા શક્તિને કેવી રીતે જોડી શકાય, યુવા શક્તિમાં રહેલી શક્તિઓને ઉજાગર કરીને સમાજના કાર્યને લઈને રાષ્ટ્રની અંદર કેવી રીતે પરિવર્તિત કરી શકાય, એ માટેનું પ્લેટફોર્મ એટલે વાઇબ્સ છે. બુદ્ધિશાળી, શક્તિશાળી અને પ્રભાવશાળી લોકોનું આ પ્લેટફોર્મ છે કે જ્યાં કોઈ જ્ઞાતિનો બાદ નથી, પરંતુ તમારામાં રહેલી જે સ્કિલ છે એનું ઇમ્પોર્ટન્સ છે. ભાઈ હમણાં વાત કરી કે તમારું નોલેજ ઇઝ ધ પાવર. અલગ અલગ પ્રકારના દાન હોય, કોઈની પાસે ધન હોય, કોઈની પાસે સમય હોય, કોઈની પાસે બુદ્ધિ હોય, કોઈની પાસે સારા પ્રશંસા કરવાના શબ્દો હોય. આ પ્રકારના અલગ અલગ પ્રકારના જે દાન છે ને, એ જ પ્રકારની વાતને લઈને તમારામાં ને મારામાં રહેલી જે ક્ષમતા, જે સ્કિલ છે, એ સ્કિલને જ્યારે આપણે બીજા માટે યુટિલાઇઝ કરીએ ત્યારે એમાંથી જે ઉર્જા પેદા થાય એ જ સમાજના વિકાસનો આધાર સ્તંભ બની શકે. મિત્રો, આપવામાં જે આનંદ છે ને એ લેવામાં નથી. જ્યારે કોઈ વ્યક્તિ તમને આપે છે તો યાદ રાખજો કે આપનાર વ્યક્તિ આનંદ અનુભવે છે અને લેનાર વ્યક્તિ જવાબદારીનો ભાર અનુભવે છે. પણ જ્યારે આપનાર અને લેનાર બંને એકબીજાના પૂરક બની જાય ત્યારે એકબીજા માટેનું ગૌરવ બને છે. વાઇબ્સ એકબીજાના પૂરક બની અને એકબીજાને આપવા લેવાનું કાર્ય કરે છે. એકબીજાને ધંધો, બીજાને સફળ કરવા માટે હું પોતે મહેનત કરું, હું પોતે કંઈક એવું આપું જેથી કરીને એ સફળ થાય. આ ભાવ જે છે ને, એ ભાવ તમને અને મને સફળ કરે છે. એટલે એ પ્રકારનું પ્લેટફોર્મ એટલે વાઇબ્સ છે. આપણે યાદ રાખીએ કે સતત આપણા મિત્રોની અંદર એકબીજાને આપવાની ભાવનાને વધુ ઉજાગર કરીએ. જે મિત્રો પ્રતાપના ચેપ્ટરમાં જોડાયા છે, અલગ અલગ ફિલ્ડના મિત્રો જોડાયા છે, તમે તમારા બિઝનેસની ચિંતા ચોક્કસથી કરો, પણ તમે સવારે 1 મિનિટ માટે પણ એટલી ચિંતા ચોક્કસ કરજો કે આજે મારા પ્રતાપના જે મિત્રો છે એ બીજા માટે હું બિઝનેસ લાવીને એને કેવી રીતે આપી શકું. માત્ર તમારી ચિંતા નહીં કરતા એની ચિંતા પણ કરજો. અને ખાસ કરીને વિશ્વ ઉમિયા ધામના પ્લેટફોર્મ પર તમે વાઇબ્સના માધ્યમથી જ્યારે તમે જોડાવ છો ત્યારે તમારી એ જવાબદારી બને છે કે તમે જે કોઈની સાથે બિઝનેસ કરો એનું ટ્રસ્ટ ફેક્ટર હંમેશા મેન્ટેન થવું જોઈએ. એ ટ્રસ્ટ ફેક્ટર એવું હોવું જોઈએ કે વિશ્વ ઉમિયાના બિઝનેસના પ્લેટફોર્મમાં વાઇબ્સના કોઈ પણ મિત્ર પાસેથી ખરીદ કરેલો કે બિઝનેસ કરેલી કોઈ પણ બાબતની અંદર ચીટિંગ નહીં હોય. એની અંદર ક્યારેય ટ્રસ્ટ ફેક્ટર તૂટશે નહીં. એ કોન્ફિડન્ટ હશે, અહીંથી લીધું છે 100% સારું હશે, અહીંથી લીધું છે, કોઈ ચીટિંગ નહીં હોય. આવો એક ભાવ જ્યારે સમાજની અંદર પ્રસ્થાપિત થાય અને ત્યારે જ તમારો બિઝનેસ વધે છે. આજે વિશ્વ ઉમિયા ધામ એક ટ્રસ્ટ ફેક્ટર છે, એક ટ્રસ્ટેડ સંસ્થા બની છે. કારણ એ જે બોલે છે એ અવશ્ય કરે છે અને એ સારા કાર્યની અંદર આપણે બધા જોડાયા છે. વાઇબ્સનું પ્લેટફોર્મ માત્ર ધંધો કરવા માટે નથી મિત્રો. તમે જ્યારે વાઇબ્સના માધ્યમથી આ સંસ્થા સાથે જોડાવ છો ને ત્યારે આ સંસ્થાના તમામ ટ્રસ્ટી મિત્રોની અને તમારી મારી બધાની જવાબદારી બને છે કે હવે પછી તમારી વ્યક્તિગત બાબત હોય, તમારી કૌટુંબિક બાબત હોય કે તમારી વ્યવસાયિક બાબત હોય, એકબીજાના દુઃખે દુઃખીને એકબીજાના સુખે સુખી એ પ્રકારની ભાવના પેદા કરી આપણે પરિવારના સદસ્યો બનવાનું છે. આ સંસ્થા હંમેશા તમને હૂંફ આપવા માટે કટિબદ્ધ છે. તમારા દરેક કાર્યમાં, દરેક પ્રશ્નની અંદર પણ તમને સપોર્ટ કરવા માટે એક પારિવારિક ભાવના પેદા થાય અને એને લઈને હંમેશા તમને એક હૂંફ મળે એ પ્રકારનો પ્રયત્ન સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ કરી રહ્યા છે.